તો અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદે જાહેર કરવાના મામલે મનપા અને વીજ કંપનીની ટીમોને રહીશોએ સોસાયટીમાં પ્રવેશતા રોક્યા છે। સોસાયટીના રહીશો પ્રવેશદ્વાર પાસે જ અડીંગો જમાવીને બેઠા છે। તમામ દસ્તાવેજ હોવા છતાં અમે ગેરકાયદે કેવી રીતે, તેવું રહીશોનું કહેવું છે। બિલ્ડર સામેની અમારી ફરિયાદ પણ પોલીસ નથી નોંધી રહી। જો કાર્યવાહી કરવી જ હોય તો બિલ્ડર સામે કરવામાં આવે તેવું રહીશોનું કહેવું છે। કંઈ પણ થઈ જાય, અમે આ ઘર ખાલી નહીં કરી। બુલડોઝર અમારા પરથી પસાર થયા પછી જ ઘર પર પડશે। આ કોન્ક્રીટના ખોખા નહીં, અમારી લાગણીઓ અને યાદો જોડાયેલી છે। નિર્માણના 38 વર્ષ બાદ સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદે જાહેર કરાઈ છે। બિલ્ડરે ખોટા પ્લોટ પર બાંધકામ કર્યાનું સામે આવતા ઘર ખાલી કરવા નોટિસ અપાઈ છે। વર્ષોથી જે સોસાયટીમાં રહીશો રહેતા હતા, એમના બાળકો જ્યાંથી મોટા થયા અને અચાનક રહીશોને ખબર પડે છે કે એમની સોસાયટી ગેરકાયદે છે એવું તંત્રનું માનવું છે। ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ ઘાટલોડિયાની આ સ્નેહાંજલિ સોસાયટીમાં પણ આવે છે, કેટલીક કામગીરી કરે છે, પરંતુ સ્થાનિકો અડગ હતા અને એમના દ્વારા જે દરવાજો છે એને અત્યારે હાલ લોક કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો અને અડીંગો જમાવીને અહીંયા બેઠા છે કે મહાનગરપાલિકાની ટીમ અહીંયા આવે તો એને રોકવામાં આવે। અહીંયા પણ આપ જોઈ શકો છો કે કેવી રીતના મહાનગરપાલિકાની ટીમ આવી હતી, એમના દ્વારા ખોદકામ પણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોના આક્ષેપ છે કે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જબરદસ્તીપૂર્વક આ કામગીરી કરવામાં આવી હતી। સ્નેહાંજલિના જે સ્થાનિકો છે એ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ, શું કંઈ કહી રહ્યા છે। દાદા, શું કંઈ વિકલ્પ રહ્યો છે? હવે આપને શું લાગે છે? કારણ કે તંત્રએ તો કહી દીધું છે, ટીમ પણ મોકલી આપી હતી, ખોદકામ પણ શરૂ કરી દીધું હતું। આમાં મ્યુનિસિપાલિટીના અધિકારીઓ જે છે એ એમને સીએમ સાહેબે કીધું અમને કે ભાઈ તમને આની અવેજીમાં એકતા ફ્લેટ આપીશું અમે, તો અમે 4-5 જણા તૈયાર નહોતા થતા, એમને તૈયાર કર્યા કે ભાઈ આપણને બંગલાની સામે ફ્લેટ આપે છે તો લઈ લો, તો અમે લોકો તૈયાર થયા। એ પછી મ્યુનિસિપાલિટીવાળા હવે એમ કહે છે કે 1 BHKના ચાંદખેડામાં જે સ્લમ એરિયા છે ત્યાં આગળ અમને કે તમે પૈસા આપીને ત્યાં આગળ મકાન લો। જો અમારે પૈસા આપીને જ મકાન લેવાના હોય તો અમને બીજે ક્યાં લેતા નથી આવડતું। અમને તો અમારા 2 કરોડના મકાન છે, એ મકાનની સામે મકાન મળવું જોઈએ। આની સામે જે કંઈ અધિકારી હોય, અમારો બિલ્ડર હોય, જે હોય એની જોડે કાર્યવાહી થવી જ જોઈએ, એને પકડવો જોઈએ। અમારો બિલ્ડર 1000 કરોડની પાર્ટી છે, એની પાસે 1000 કરોડ રૂપિયા છે, એ ભાગેડું છે, ગમે ત્યારે એની પાસે પાસપોર્ટ છે, એ ગમે ત્યારે ભાગી શકે એમ છે। એની અમે ફરિયાદ કરવા ગયા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં, કાલે 3 વાગ્યાના અમે બેઠા હતા, 10 વાગ્યા સુધી બેઠા, પણ ચાવડા સાહેબે અમારી ફરિયાદ લીધી નથી। ઓકે, તો હવે શું કંઈ વિકલ્પ રહી જાય છે? કારણ કે મહાનગરपालिकाની टीम तो यहाँ पहुंची गई थी। सर, अगर बोले आप सोचिए इतने सारे लोगों के लिए, जहाँ पे कि बुजुर्ग हैं हमारे, हम क्या कर सकते हैं? एक हमारे पास फिर एक ही विकल्प रह जाएगा कि हाँ ठीक है, हमारे ऊपर ही चढ़ा दीजिए अगर आपको बुलडोजर चढ़ाना है तो। और दूसरी चीज़ सर, जब हमारे क्या बोलते हैं, जब इलेक्शंस वगैरह होते हैं तो जो झोपड़पट्टी वाले होते हैं जो कि सरकारी ज़मीन पर कब्जा करके बैठ जाते हैं, उनको सरकार घर देती है और हम जो अपने घर अपने कमाई से जो खरीदा हुआ है हमने, उसको तोड़ने के लिए आ रहे हैं। आखिर क्यों सर? हम सिर्फ यही चाहते हैं कि हमारे घर हमारे पास ही रहे और जो सही में जो दोषी हैं उनको सजा मिलनी चाहिए, ना कि हम इनोसेंट लोगों को। हमारी इसमें कोई गलती नहीं है। ये सारे के सारे जितने भी धारासभ्य हैं, सबके सब ONGC के मेंबर्स थे सर, और ONGC वालों को लोन देकर ये घर मिला है, जिन्होंने कितने ही सालों से लोन चुकाया है। उसके बाद તમામ જે મોટા ભાગના લોકો અહીંયા રહે છે એ ONGCના જ કર્મચારી હોવાનો દાવો કરે છે, પણ ટીમ પહોંચી ગઈ હતી, હવે શું કંઈ વિકલ્પ રહી જાય છે આપની પાસે? આપના મુખ્ય એક જ વસ્તુ કે ભાઈ જો આત્મવિલોપન કરશે, અમારી ઉપરથી બુલડોઝર ફેરવવો હોય તો ફેરવજો। બીજું કે બોગસ કરીને જે ચગાવ્યું છે કોર્પોરેશને, અમારી જોડે જે ગેમ રમી રહ્યા છે, તો બોગસ હતું તો પ્રોપર્ટી કાર્ડ બોગસ છે, હા કે ના? પહેલાં તમે જવાબ આપો। પ્રોપર્ટી કાર્ડની વેલ્યુ શું છે? પ્રોપર્ટી કાર્ડ ક્યારે આપે? કે જ્યારે તમારું બધું ઓફિશિયલ હોય। તો અમને પ્રોપર્ટી કાર્ડ બી આપવામાં આવ્યા છે, તો એનો મતલબ શું થયો? કોર્પોરેશને અમે ખોટા છે, કોર્પોરેશન ખોટી સાબિત થઈ કે અમે ખોટા સાબિત થયા? સાચા હતા તો જ આપ્યું ને। બીજું, લોન કઈ રીતે પાસ કરી? અત્યાર સુધી લોનના પાસ કઈ રીતે થયા કાગળિયા? બરોબર કે નહીં? એટલે જો હવે અહીંયા આવશે તો અહીંયા એટલા બધા ઘરડા વડીલો તો અમુક તો વ્હીલચેર પર છે, જે ચાલી બી નથી શકતા, એટલે એમને તો નીકળવાની જગ્યા જ નથી। બીજું કે અમારા ઘર એટલા ઘર નથી, તમે એમ માનતા હોય કે ઘર અને ઝૂંપડું આપી તો ઝૂંપડાવાળાને તોડતા નથી। કેટલા ઇમોશન્સ અંદર લાગેલા છે, કેટલી બધી અંદર ફિલિંગ્સ ને કેટલી યાદો હોય, એ તોડી નાખવું વ્યાજબી છે?
અને એ કોર્પોરેશન આટલા મોટા પ્રોજેક્ટો કરી રહી છે અને આ 41 કરોડ માટે અમારી જોડે સહેજ બી કોઓપરેટ નથી કરતી, જેની વેલ્યુ બી એટલી નથી. અને એટલી વેલ્યુ તમને 80 કરોડ ભરો, કાલે કે 60 કરોડ ભરો, પછી કે 41 કરોડ ભરો, મન ચાહે કિંમતો આપે છે. અને આજુબાજુમાંથી તો એવાય સમાચાર આવ્યા છે કે આમાં બહુ મોટી પોલિટિક્સ રમાઈ રહી છે કે આજુબાજુ જે સ્કૂલો છે એ લોકોના જગ્યા લેવી છે એટલે ઉપરથી દબાણ કરે છે અને અમને કમ્પલસરી ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવે છે. હવે સાચું ખોટું તંત્ર ચેક કરે. અને મારો એક જ ક્વેશ્ચન, પ્રોપર્ટી કાર્ડ, પછી કોર્પોરેટર ટેક્સ, કોર્પોરેશનનો ટેક્સ અને લોન, આ 3 કઈ રીતે તમે જો અમે ગેરકાયદેસર હતા તો પહેલા જ દાડે તોડવું હતું ને. તો જે તમામ દસ્તાવેજો છે એ સાચા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર સોસાયટી અહીંયા જોવામાં આવી રહી છે અને સાથે જ આક્ષેપો પણ તમામ લોકો કરી રહ્યા છે કે જો મહાનગરપાલિકાને એવું લાગતું હોય કે તેઓ ગેરકાયદેસર છે તો શરૂઆતથી જ એમને કામગીરી કરવાની જરૂર હતી. એમની પાસે પ્રોપર્ટી ટેક્સ, લોનના કાગળ અને એ સહિતના તમામ દસ્તાવેજો છે, તો આટલા વર્ષો બાદ શા માટે એમને ખાલી કરવામાં આવી રહ્યું છે અને એ જ બાબતને લઈને તેઓ આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે. એની જ સાથે સોસાયટીનો જે દરવાજો છે ત્યાં અડીંગો જમાવીને રહીશો બેસી ગયેલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. રોષે ભરાયેલા રહીશોએ કોર્પોરેટરનો પણ ઉધડો લીધો. કોર્પોરેટર સમીર પટેલની સોસાયટીમાં પ્રવેશતા રોક્યા. જરૂર હતી ત્યારે કોઈએ અમારા ફોન પણ ન ઉપાડ્યા તેવું રહીશોએ કહ્યું. હવે ખોટી સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. તો કોર્પોરેટર સામે પણ લોકોનો રોષ છે, કારણ કે લોકોનું કહેવું છે કે 4 કોર્પોરેટરમાંથી કોઈએ પણ ફોન સુદ્ધા ન ઉપાડ્યા અને હવે તેઓ પરિસ્થિતિનો તાગ મેળવવા આવે છે.